નમસ્કાર, કેટીવી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુંદરપુરા ગામ તરફ જતા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક સવારો વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતમાં આશરે 55 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે સુંદરપુરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી, જેમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેમાં બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે સુંદરપુરા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો, જે બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી, જેમાં 55 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જે વડોદરાના સુંદરપુરા ગામ તરફ જતા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક સવારો વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતમાં આશરે 55 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વધુ ખસેડવાની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે સુંદરપુરા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો, બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા 55 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી।